પિઝા, બર્ગર, સેન્ડવિચ, નાચોસ કે પછી સલાડ હોય, આ એક જ વસ્તુ દરેકમાં ટેસ્ટ ડબલ કરી દે છે તેવો જાલાપીનો. પણ બજારમાં મળતા પિકલની કિંમત ઘણી વધારે હોય છે. આજે હું તમને બતાવીશ કે એક જ પિકલ તમે ઘરે જ ખૂબ ઓછા ખર્ચમાં અને એકદમ બજાર જેવા કેવી રીતે બનાવી શકાય. એકવાર બનાવશો પછી વારંવાર ઘરે બનાવવાનું પસંદ કરશો. બજારમાં જાઓ ખરીદવા તો નાની બોટલ પણ ખૂબ મોંઘી મળે છે, પરંતુ હું આજે તમને એવી સરળ રીત બતાવીશ કે તમે આ જ પિકલ ઘરે જ ઓછા ખર્ચમાં બનાવી શકશો. તો ચાલો શરૂ કરીએ. મેં અહીં 3 થી 4 જલેબીનો મરચાં લઈ લીધા છે. તેને સરસ ધોઈ લેવાના છે. ત્યારબાદ તેને સરસ ગોળ રિંગમાં આપણે કટ કરી લેવાના છે. નોર્મલી બજારમાં મળતું પિકલ નાની બોટલના અડધા કિંમત કરતાં પણ ઓછી કિંમતમાં મેં આ પિકલ ઘરે બનાવ્યું છે. એટલે તમે પણ આ રેસીપી આખી જરૂરથી જોજો જેથી તમને હેલ્પ થઈ શકે. અહીં આપણે એક પેન લેવાનું છે. તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. ત્યારબાદ તેમાં 1 ચમચી મોટી વિનેગર એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે સોલ્ટ એડ કરી દેવાનું છે. ત્યારબાદ પાણી થોડું ગરમ થાય એટલે તેમાં આપણે આ કટિંગ કરેલા મરચાં એડ કરી મૂકવાના છે અને ત્યારબાદ તેને ધીમા ગેસે આપણે પકવવા માટે મૂકી દેવાના છે. ફાસ્ટ ગેસ નથી રાખવાનો, એકદમ સ્લો ગેસ રાખવાનો છે, જેનાથી તે સારી રીતે કૂક થઈ શકે. જેમ જેમ બોઇલ થતા જશે તેમ તેનો કલર પણ ચેન્જ થઈ જશે. ગ્રીનમાંથી થોડાક યલોઇશ થઈ જશે. તો તમારે સમજી જવું કે તમારો જાલાપીનો પિકલ રેડી છે. ત્યારબાદ એકદમ યલો થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ગેસ બંધ કરી અને સારી રીતે તેને ઠંડુ કરવા મૂકી દેવાનું છે. ઠંડુ થઈ જાય ત્યારે કોઈ પણ કાચની બોટલ લેવાની છે જે એકદમ સાફ હોય. ત્યારબાદ આ બધા જાલાપીનો મરચાં આપણે તેમાં કન્ટેનરમાં એડ કરી દેવાના છે અને તેનું ઢાંકણું સરખી રીતે ટાઈટ બંધ કરી લેવાનું છે અને તેને ફ્રીજમાં સ્ટોર કરવા માટે મૂકી દેવાનું છે. 1 દિવસ ફ્રીજમાં રાખીને તેને બીજા દિવસ માટે પણ યુઝ કરી શકો છો. આ પિઝા હોય, બર્ગર હોય કે તમને સેન્ડવિચ, આ મરચાંનો સ્વાદ જે પિકલ જે ખૂબ સ્વાદમાં સરસ લાગે છે. ખાટો ટેસ્ટ અને તીખો ટેસ્ટ આવે છે અને તમને કોઈ પણ વસ્તુમાં એડ કરશો એટલે તેનો સ્વાદ એકદમ ડબલ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, મારી આવી સિમ્પલ રેસીપી જો તમને ગમે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને જેને આ પિકલ ભાવતું હોય તેના સાથે આ રેસીપી જરૂર શેર કરજો. તો આવી રેસીપી જોવા માટે મારી ચેનલમાં તમે જોડાયેલા રહેજો. મળીએ આવા સિમ્પલ રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.